મિત્રો, અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળ આપણે જોયું પ્રશ્ન 2 અ બ આખું। આજે આપણે જોવાના છીએ પ્રશ્ન 2 ક ધોરણ 7 અસાઇનમેન્ટ સોલ્યુશન 2024 પ્રકરણ 4, જેની અંદર અમુક નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખવાના। અમુક 12 વિધાનો છે, 12 વિધાનોને આપણે શેમાં લખવાનું છે? સમીકરણ સ્વરૂપે। શેમાં લખવાનું છે? સમીકરણ, જે તમને પરીક્ષાની અંદર 3 માર્કની અંદર પૂછાઈ શકે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, જો તમે વિડીયો ફેરતા ફેરતા આ વિડીયો પર આવી ગયા હોય તો ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો। સબસ્ક્રાઇબ કરવાના તમને પૈસા થતા નથી। તો આપણે શરૂ કરીશું પ્રકરણ 4 ની અંદર નીચેના વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો। તો આના આપણે સમીકરણ લખતા પહેલા થોડું સમજી લેશું, બરોબર? કારણ કે ઉમેરતા અને બાદ કરતા એ તો બધાને આવડતું જ છે, પણ ખાસ કન્ફ્યુઝન થાય છે ગણામાં। શું થાય છે? ગણામાં। એટલે કે વાત કરીએ, દાખલા તરીકે હું લખું 5 ગણા। કેટલા ગણા? 5 ગણા। હવે જુઓ, 5 ગણા એટલે શું લખાય? 5x। શું લખાય? 5x। સમજાયું? 5 ગણા એટલે કે 5x। ગણાનો મતલબ શું થાય? ગુણાકાર। શું થાય? ગુણાકાર। શું થાય? ગણા એટલે શું થાય? ગુણાકાર। એટલે કે 5 ગુણાકાર એટલે કે આ 5 અને x, જો આ બંનેને આપણે છૂટા પાડીએ તો આને આ રીતે લખાય 5 ગુણ્યા x, અને આનું મિક્સ છે આ 5x। 5x નો મતલબ શું થાય? x ના કેટલા ગણા? 5 ગણા। કેટલા ગણા? 5 ગણા એટલે કે 5 ગણા। અમુક વિદ્યાર્થીઓ શું કહે છે? 5 ગણા એટલે શું કહે છે? આમ લખે છે x5। શું લખે છે? x5। પણ એ રીતે લખાય નહીં, બરોબર વિદ્યાર્થી મિત્રો? તો સમજો, પછી પૂછ્યું હોય 7 ગણા તો શું લખાય? 7x। 7 ગણામાં 2 બાદ કરતા તો ઓછા 2। ક્લિયર? બરોબર। પછી જોઈએ અડધા। અડધા એટલે શું કહેવાશે? અડધા એટલે ભાગા 2। શું કહેવાય? અડધા એટલે ભાગ્યા 2। ક્લિયર? અડધા કોઈક સંખ્યાના અડધા, કોઈક સંખ્યા એટલે શું ધારીએ? x ધારીએ। કોઈ પણ સંખ્યા ધારી શકાય, x ધારી શકાય, m ધારી શકાય, y ધારી શકાય। x ના અડધા તો શું આવે? x ભાગ્યા 2। શું આવે? x ભાગ્યા 2। x ના અડધામાં 2 ઉમેરતા તો x ના અડધા એટલે શું કહેવાય? અડધું હોય એટલે કેટલા વડે ભાગ્યા 2? કેટલા વડે ભગાય? 2। x ના અડધામાં એટલે x ભાગ્યા 2, 2 ઉમેરતા 12 મળે તો 12। ક્લિયર? તો આ રીતે છે, એકદમ ઈઝી છે, શાંતિથી સમજશો તો ખ્યાલ આવી જશે। પહેલું છે m ના અડધા। જો આવ્યું m ના અડધા, જેમ જેમ વાંચતા જઈએ તેમ તેમ લખતું જવાનું, બરોબર? m ના અડધા, m અડધા એટલે કે ભાગ્યા 2। m ના અડધા ભાગમાં m નો અડધો ભાગ ભાગ્યા 2, 3 ઉમેરતા વત્તા 3 કેટલા મળે? 8 મળે, બરાબર 8। ક્લિયર? ઈઝી। જેમ જેમ વાંચીએ તેમ તેમ લખવાનું। જો તમે એક સાથે વાંચી લેશો પછી લખવા જશો તો લખાશે નહીં। જેમ જેમ વાંચતા જાઓ છો તેમ તેમ લખતા જાઓ। તો જુઓ, 10 માંથી a ના 2 ગણા। 10 આમાંથી આજે મેં લખ્યા 10 માંથી a ના 2 ગણા બાદ કરવાના છે। શું કરવાના છે? a ના 2 ગણા। a ના 2 ગણા, a ના 2 ગણા તો આ રીતે ના લખાય। શું લખાય? એના 2 ગણા એટલે શું લખાય? 2a। શું લખાય? હું લખું a ના 7 ગણા। a ના 7 ગણા તો શું લખાય? 7a। શું લખાય? 7। આ જ તમારે કન્ફ્યુઝન સમજવાનું છે। a ના 2 ગણા તો શું લખાય? 2a। એ 2 લખાય નહીં, સમજી લેજો। a ના 2 ગણા એટલે કે 2। શું કરવાના? બાદ કરવાના, ઓછા બાદ કરે। 10 માંથી a ના 2 ગણા બાદ કરતા તો 10 માંથી a ના 2 ગણા એટલે કે 2a શું કર્યા? બાદ કર્યા। શું કર્યા? બાદ કર્યા। કેટલા મળે? 6 મળે, બરાબર કેટલા? 6। ક્લિયર? ફરીથી 10 માંથી a ના 2 ગણા, a ના 2 ગણા તો શું થાય? 2a। શું થાય? 2a। a ના 5 ગણા, a ના 5 ગણા તો શું થાય? 5a। z ના 6 ગણા તો શું થાય? 6z। શું થાય? 6z। આ સમજી લેજો। ક્લિયર? હવે આગળ જોશું તો જો આગળ ત્રીજું છે 15 માં b ના 3 ગણા ઉમેરતા। 15 તો હું લખું 15,
એમાં કેટલા બી ના 3 ગણા, કેટલા બી ના 3 ગણા, શું 15 છે એમાં બી ના 3 ગણા એટલે શું કહેવાય 3b, શું કહેવાય 3b. શું કરવાનું છે ઉમેરવાનું છે, શું કરવાનું છે ઉમેરવાનું છે એટલે શું આવે સરળ. તો જો 15 માં બી ના 3 ગણા ઉમેરતા કેટલા મળે 18 બરાબર શું થાય 18. ક્લિયર સિમ્પલ. આગળ ચોથું x માં 4 ઉમેરતા તો હું લખું x 4 ઉમેરતા વત્તા 4 10 મળે બરાબર 10. આ તો ઈઝી છે બરોબર. પાંચમું જોઈએ y માંથી સમજો y માંથી હું લખું y એમાંથી 3 બાદ કરતા ઓછા 3 કેટલા મળે 6 બરાબર 6. ક્લિયર. જે છે આ છે બી ના 3 ગણા, એ ના 4 ગણા, એ ના 4 ગણા તો એ 4 ના આવે શું આવે 4 આવે, શું આવે 4. આ કન્ફ્યુઝન સમજી લેજો. આગળ છઠ્ઠું n ને 2 વડે ગુણી, આ n છે એને કેટલા વડે ગુણવાનો છે 2 વડે, તો અમુક શું કરશે n ને 2 વડે ગુણવાનું કીધું છે ને તો ગુણ્યા 2 આ રીતે કરશે. આ રીતે આવશે નહીં. ગુણીને ગુણાકાર ગણા આ બધા એક જ શબ્દો છે, યાદ રાખી લેજો બરોબર. ગુણીને ગુણાકાર આ બધા એક જ શબ્દો છે, યાદ રાખી લેજો. n ને 2 વડે ગુણીને, n ને 2 વડે ગુણીને તો શું આવે 2n, શું આવે 2n. હંમેશા ગુણીને ગણામાં ગુણાકારમાં તો આગળ સૌથી પહેલા અંક આવશે. શું આવશે અંક. સમજાય ગયું. અહીં સમજાવ કન્ફ્યુઝન દૂર કરો. z ને 3 વડે ગુણીને, z ને 3 વડે ગુણીને z ગુણ્યા 3 સાચું સાચું બોલો ખોટું. z ને 3 વડે ગુણીને તો શું આવે 3z, શું આવે ગુણીને ગણામાં ગુણાકાર આ બધું એક જ છે. એની અંદર સૌથી પહેલા અંક આવશે. શું આવશે અંક. 3 ને z વડે ગુણ, આને વંચાય રીતે z ના 3 ગણા, z ને 3 વડે ગુણતા આ રીતે વંચાય. z ને 3 વડે ગુણીને તો શું હોય 3z. એ રીતે n ને 2 વડે ગુણીને તો શું આવે 2n. એક બાદ કરતા ઓછા 1 3 મળે બરાબર કેટલા 3. ક્લિયર સમજાઈ ગયું. આગળ m ના ત્રીજો ભાગ, m છે એનો ત્રીજો ભાગ, અડધો ભાગ હતો તો ભાગ્યા 2, ત્રીજો ભાગ હતો તો ભાગ્યા 3. m ના ત્રીજા ભાગમાંથી 2 બાદ કરતા ઓછા 2 બાદ કરતા 9 મળે બરાબર 9. ક્લિયર. જેમ જેમ વાંચતા જાઓ તેમ તેમ લખતા જાઓ, એક ही મંત્ર है. આગળ એક સંખ્યાના અડધા, એક સંખ્યા તો શું કરશું એક સંખ્યા ધારી લેશું. શું કરશું એક સંખ્યા ધારી લેશું. કોઈ પણ સંખ્યા ધરાય એવું જરૂર નથી. x પણ ધરાય, y પણ ધરાય, z પણ ધરાય, p પણ ધરાય બરોબર. કોઈ પણ સંખ્યા ધારી શકાય. એક સંખ્યાના અડધા તો x ધારું એના અડધા. એક સંખ્યાના અડધામાં એક સંખ્યાના અડધામાં 3 ઉમેરતા વત્તા 3 10 મળે બરાબર 10. ક્લિયર. આગળ x ના 2 ગણા, x ના 2 ગણા તો શું આવે 2x, શું આવે 2x. અને 5 નો સરવાળો x ના 2 ગણા એટલે શું x ના 2 ગણા તો શું લખાય 2x, શું લખાય 2x. અને 5 નો સરવાળો વત્તા 5 નો સરવાળો કેટલો થાય 15 બરાબર 15. ક્લિયર. આગળ એક સંખ્યાના 4 ગણામાંથી, એક સંખ્યાના 4 ગણામાંથી શું એક સંખ્યા ઉધારું x 4 ગણા, ગણા એટલે ગુણાકાર એટલે સંખ્યા કેવો આવે આગળ 4 ગણા એક સંખ્યા x એના 4 ગણા તો શું આવે 4x. એક બાદ કરતા ઓછા 1 27 મળે બરાબર 27. ક્લિયર. આગળ એક સંખ્યાના 5 ગણામાં, એક સંખ્યા x 5 ગણા એટલે શું થાય 5x, 6 ઉમેરતા વત્તા 6
28 મળે બરાબર 28. ક્લિયર? સિમ્પલ છે. આગળ જોઈએ. એક સંખ્યાના 30 મળે, એ જ છે ને 30 જ છે ને, 30 મળે. જોઈ લઈએ. 30 મળે છેલ્લી રકમ બાદ કરતા. ક્લિયર? તો જો એક સંખ્યાના ચોથો ભાગ, એક સંખ્યા તો એક સંખ્યા ધારી લો. એક પાછા પ્રશ્ન થાય ક્યાંથી આવી એક સંખ્યા એટલે કે ધારી લો. શું કહી લો? ધારી લો. ચોથો ભાગ અડધો ભાગ હતો ભાગ્યા 2, ત્રીજો ભાગ હતો ભાગ્યા 3, ચોથો ભાગ તો ભાગ્યા 4. 5 બાદ કરતા ઓછા 5, 30 મળે બરાબર 30. ક્લિયર? સિમ્પલ હતું. 2 કર ઈઝી. ખાલી તમને ડાઉટ શેમાં થશે? ઘણામાં. શેમાં થશે? આ જે છે આ છે. પરીક્ષાની અંદર આજ પૂછાઈ શકે છે, કારણ કે આજ ભાઈ છે. બાકી આ રીતનું તો ઈઝી છે. આ તમને તો આવી જાય, કોઈ બી ને આવી જાય. સમજવાનું છે અહીં. ઝેડ ના 3 ગણામાં, ઉદાહરણ ઝેડ ના 3 ગણામાં તો શું લખાય? 3z. ઝેડ ગુણ્યા 3 આવશે નહીં. એસ ના 2 ગણામાં તો શું લખાય? 2s. શું લખાય? 2s. પછી y ના 4 ગણામાં તો શું લખાય? 4y. શું લખાય? 4y. ક્લિયર? તો આ તો પ્રકરણ 4 નો પ્રશ્ન નંબર 2 નો ક. જો વિદ્યાર્થી મિત્રો તમને આમાં વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.